નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા નવોદય એક્ઝામનો એક દાખલો જોઈએ. એક વાસણનો 1/5 ભાગ પાણીથી ભરેલો છે. જો તેને પૂરું ભરવા માટે 40 લીટર વધુ પાણી જોઈએ તો વાસણની ક્ષમતા કેટલી? આપણે વાસણની ક્ષમતા જોવાની છે. હવે આપણે અપૂર્ણાંક શીખી ગયા આગળ, તો અહીંયા એક સિમ્પલ વસ્તુ કરીશું. અહીંયા કેટલા ભાગ છે? તો 5 ભાગ કરીશું એક સરખા. તો 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5 ભાગ કરી દીધા. હવે 5 ભાગમાંથી એક ભાગ આપણો ભરેલો છે, તો આ એક ભાગને આપણે કવર કરી દઈશું. હવે 4 ભાગ છે એ બાકી છે, એમાં 40 લીટર વધુ પાણી જોઈએ. તો આ 10 લીટર આપણે આમાં વહેંચી દઈએ. આ 10 લીટર, આ 10 લીટર, આ 10 લીટર અને આ 10 લીટર. તો આ પણ 10 લીટર હશે. તો 10 20 30 40 અને 50 સિમ્પલ. તો 50 લીટર પાણી જોઈએ. અહીંયા તમારે કોઈ સરવાળો બાદબાકી કરવાનું નહીં, એક લોજિક લગાવવાનું અને લોજિકના આધારે આ દાખલો આપણે ગણી શકીએ. એની પરીક્ષા માટે એક દાખલો જોઈએ. બે સંખ્યાઓનો ગુણાકાર 5/6 છે. જો એક સંખ્યા 2/3 હોય તો બીજી સંખ્યા કઈ? આ 2014માં પૂછાયેલો દાખલો છે. તો અહીંયા આપણે જોઈએ, આપણને એક સંખ્યા આપી છે 2/3 અને ગુણ્યા જોઈતી સંખ્યા બરાબર આપણને જવાબ આપેલો છે 5/6. હવે અહીંયા લખીએ આપણે. અહીંયા આનો ભાગાકાર થઈ જશે, તો 5/6 ભાગ્યા 2/3. હવે અપૂર્ણાંકનો જ્યારે ભાગાકાર કરીએ ત્યારે પહેલી સંખ્યા એમના એમ રહેશે, 5/6 ભાગાકારનો ગુણાકાર થઈ જશે અને આ સંખ્યાનો વ્યસ્ત થઈ જશે. તો આનો વ્યસ્ત કરીએ તો 3/2. હવે જોઈએ આપણે કોનો છેદ ઉડે છે. અહીંયા છેદ ઉડશે 3 ને અહીંયા 3 દૂના 6. તો આ 3 ઉડી ગયા. હવે જોઈએ આપણે તો કોણ વધ્યું ઉપર? તો ઉપર 5 વધ્યા, નીચે શું વધ્યું? તો આ 2 અને આ 2. તો 2 ગુણ્યા 2. અહીંયા 5 અને 2 દૂના 4. તો આપણને જોઈતી સંખ્યા મળી 5/4. હવે આપણે કેરી જોઈ લઈએ એની, કે આપણો જવાબ છે એ બરાબર છે. તો 2/3 ગુણ્યા 5/4 આપણને જવાબ મળ્યો. બરાબર અહીંયા 5/6 જવાબ આવવો જોઈએ. તો હવે જુઓ, અહીંયા 4 2 દૂના 4, 2 ગુણ્યા 2. તો આ 2 અને આ 2 જતા રહ્યા. તો અહીંયા 5 વધ્યા, 5 એકા 5 અને 3 દૂના 6. તો આપણને આ જવાબ મળી ગયો. તો જોઈતી સંખ્યા કઈ છે? 5/4. થેન્ક યુ.